હેલો ફ્રેન્ડ, આજે આપણે આ વ્લોગ બનાવેલો છે તો આ પાવાગઢ નજીક જાંબુઘોડા નજીક આ હાથણી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં હાથણી માતા ધોધ છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં નાહ્યા પણ અને ત્યાં ઘરે બનાવેલી વસ્તુ લઈ અને ભેળ બનાવેલી છે અને બહુ સરસ નાના નાના ઝરણા છે અને ભેળ પણ બનાવીને ત્યાં ખાધી છે। તો બહુ સરસ વ્લોગ છે, પાણી પણ છે, નાય છે બધા, તો બહુ મજા આવેલી હતી મિત્રો। તમારે ફૂલ વ્લોગ જોવો હોય આખો વિડીયો વ્લોગનો તો મેં ટાઇટલ પાસે આ વ્લોગનો આખો વિડીયો મૂકેલો છે, તો તમે ટાઇટલ પાસે જે વ્લોગનો વિડીયો મૂકેલો છે તો તેની ઉપર તમે ક્લિક કરશો તો તમને આખો વ્લોગનો વિડીયો જોવા મળશે। તો અમે ત્યાં ભેળ બનાવી હતી, ચવાણું, સેવ મમરા, બાફેલા બટેટા, ડુંગળી, કાકડી, ટમેટાં, ધાણા, લીલા મરચાં, લીંબુ, બેઝિક મસાલા નાખી અને ભેળ સરસ એવી બનાવેલી હતી। બાળકો પણ ખૂબ એન્જોય કરે છે, નાઈને આવ્યા છે નાઈને અને હવે ભેળ ખાવા માટે રેડી થઈ ગયા છે મિત્રો। એકદમ સરસ ચટપટી ભેળ બની હતી અને ત્યાં પાણીમાં નાઈ અને ખૂબ મજા આવી હતી। આ ભૂખ લાગી હતી એટલે ભેળ ખાવાની, તો આપણી ભેળ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે અને બાળકો ભેળ ખાવા માટે બેસી ગયા છે મિત્રો। આ હાથણી માતાનો ધોધ છે અહીંયા, તે બહુ સુંદર છે અને એકદમ પ્રખ્યાત પણ છે અને ત્યાં બહુ બધું ફેમિલી આવેલા હતા। સન્ડેનો દિવસ હતો એટલે એક સરસ નાની એવી પિકનિક જેવું અમને થઈ ગયું। હવે મેં મારી માટે ફરાળી ભેળ બનાવેલી છે, તેમાં ડુંગળી નથી એડ કરી, બીજા બધા મસાલા એડ કરેલા છે, બટેટા, ટમેટાં, લીલા મરચાં, ધાણા, અને મેં પણ ભેળ બનાવીને ખાધી હતી મિત્રો। અમે રિટર્ન થઈ રહ્યા છીએ। હવે તમારે આખો વિડીયો જોવો હોય તો મેં ટાઇટલ પાસે આપેલો છે।